ચલો બાળકો, આજે આપણે શીખીશું અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી. હવે તમે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી કરો છો. ઘણી વખત હું 10મા ધોરણની અંદર 9મા ધોરણની અંદર જ્યારે સૂત્ર દ્વારા દાખલો ગણીએ છીએ અને અંતે કંઈક અપૂર્ણાંકવાળા પદ આવે ત્યારે છોકરાઓ હંમેશા માટે અટકતા હોય. બરાબર? તો એમના માટે ખાસ આ વિડીયો છે, જોઈ લેજો, પછી ક્યારેય ભૂલ પડશે નહીં. બરાબર? ચલો, તો કે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરવા માટે હંમેશા પહેલામાં પહેલું શું જોઈએ ખબર છે? છેદ સરખો હોવો જોઈએ. જો છેદ સરખો હોય તો આપણે ઇઝીલી એનો પ્લસ કે માઇનસ કરી શકીએ. બરાબર? હું ગુણાકાર ભાગાકારની વાત નથી કરતો, ધ્યાન રાખજો, ખાલી સરવાળા અને બાદબાકીની વાત કરું છું. સરવાળા અને બાદબાકી માટે શું હોવું જોઈએ બાળકો? તો કે છેદ સરખો હોવો જોઈએ. જો છેદ સરખો હોય તો જ સરવાળો કે બાદબાકી થઈ શકે. તો આપણે જોઈએ, ચલો પહેલો નિયમ. પહેલા 7/5 પ્લસ 12/5. તો બાળકો ચલો પહેલા શું જોવાનું? તો કે સરે શું કીધું હતું કે છેદ જોવાનો. તો છેદ જો સાહેબ, છેદ શું છે? તો કે 5, બંનેનો છેદ સરખો છે. તો મેં કીધું ચલો તો ઇઝીલી થઈ જાય. ચલો 7 + 12 બંનેનો છેદ સરખો છે માટે નીચે 5. ચલો 7 + 12 એટલે કેટલા થાય? 19/5. જો બાજુમાં બીજું એક ઉદાહરણ આપ્યું છે 8/3 + 2/3. ચલો બંનેનો છેદ શું છે? સરખો. તો કે 8 + 2/3 એટલે કે 8 + 2 10/3. બરાબર? એવી જ રીતે બાદબાકીનું ઉદાહરણ જોઈએ. તો ચલો બાદબાકીમાં શું છે? 9/5 - 3/5. બરાબર? તો આમાં પણ સર છેદ સરખો છે. તો કે ચલો કંઈ વાંધો નહીં, છેદ સરખો હોય તો સીધી જ બાદબાકી. 9 - 3 6/5. બરાબર? 11/3 - 7/3. ચલો આમાં જોઈએ તો કે 11 - 7/3 એટલે કે 11 - 7 એટલે 4/3. બરાબર? પણ સર છેદ સરખા વાળો તો કે પૂછાતું નથી. અમારે તો આવે કેવું? છેદ જુદા જુદા હોય એવું. અને એ આવે ને એટલે અમારા હાથના પેન ફટ ધ્રુજવા માંડે. મેં કીધું ધ્રુજાવાના નહીં. ખાસ કરીને યાદ રાખો, જ્યારે અપૂર્ણાંક સંખ્યાના છેદ સરખા ના હોય ત્યારે, તો સૌ પ્રથમ છેદ સરખા ના હોય તો આપણે આગળ કીધું છેદ સરખા હોવા જોઈએ. તો આપણે મારી મચેડીને કંઈક કરીને શું કરવું પડે? છેદ સરખા કરવા પડે. હવે છેદ સરખા કરવા માટે આપણે શું કરી શકીએ? તો કે છેદનો ખાલી લસા લઈ શકીએ, બીજું કંઈ કરી શકીએ? બરાબર? તો શું કરવું પડે? છેદનો લસા લેવો પડે. જો મેં તમને અહીંયા 3 રકમો આપી છે જેના છેદ બિલકુલ જુદા છે. જો 3/10, 5/8, 3/7, 2/5, 3/7, 5. આ બધાના જો તો બધાના છેદ જુદા છે, પણ આમાં બધામાં પ્લસ કરીને આપણે જોઈએ. બરાબર? ચલો પહેલો દાખલો 3/10 + 5/8. જો મેં અંદર ડિટેલમાં તમને સમજાવવા માટે આ બે વાક્યો લખ્યા છે. તમે પણ પરીક્ષામાં કે એમાં દાખલો ગણો તો આવું લખી શકો, જેથી સરને ખબર પડે કે તમે પૂરેપૂરો કોન્સેપ્ટ સમજ્યા છો. બરાબર? ચલો અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવા માટે શું હોવું જોઈએ? તો કે છેદ સરખા હોવા જોઈએ. અહીંયા સર છેદ સરખા નથી એટલે મારે છેદ સરખા કરવા માટે શું કરવું પડશે? છેદનો લસા લેવો પડે. તો છેદનો લસા તો છેદ કોણ છે? 10 અને 8. તો 10 અને 8 નો બાજુમાં તમે લસા જોઈ શકો છો. તો મેં લસા લીધો એટલે શું આવ્યું છે? 2 × 2 × 2 × 5 એટલે થાય 2 × 2 = 4, 2 × 8, 5 = 40 આવ્યો. હવે આ જે લસા આવ્યો એ બંનેના છેદમાં હોવો જોઈએ. શું હોવું જોઈએ? બંનેના છેદમાં હોવો જોઈએ. હવે મેં તમને કીધું હતું કે જ્યારે સૌ પ્રથમ પહેલા ક્યાં ગુણવાનું? તો કે છેદમાં. નહીં પછી જ એ જ અંક ક્યાં ગુણવાનો? અંશમાં. સૌ પ્રથમ છેદમાં જ ગુણવાનો. બરાબર? તો ચલો 3/10 આપણું જે ક્વેશ્ચન હતો એમાંથી લીધું, પ્લસ 5/8 એ પણ ક્વેશ્ચનમાંથી લીધું. ચલો સર તો કે 10નો ઘડિયો બોલો ક્યાં સુધી? તો કે 40 આવે ત્યાં સુધી. તો 10નો ઘડિયો બોલ્યા, 10 ચોક 40. નહીતર મેં બીજી રીતે શીખવાડ્યું હતું તમને કે લસા લીધો હોય એમાં 10ને દબાઈ દો. 10 ક્યાં છે? તો કે 5 દૂ 10. આ દબાઈ દીધા. શું બચ્યું? તો કે 2 દૂ 4. તો ઉપર નીચે શેના વડે ગુણી દઈશું? 4 વડે ગુણી દઈશું. બરાબર? પણ શરૂઆત ક્યાંથી કરવાની? છેદથી. ચલો છેદ, આના છેદ કોણ છે? 8. તો 8
ચલો તમારા લસામાં જો 8 ક્યાં છે? તો કે 2 દુ 4 દુ 8, દબાઈ દો. શું બચ્યું? 5. તો કે 5 વડે નીચે અને ઉપર બંને ગુણી કાઢો. ચલો ગુણ્યા પછી શું થયું? તો કે 3 ચોક 12, 5 5 25, બંનેના છેદમાં 40. ઓ સર કે આ તો આવી ગયું આપણું જૂનું હતું એવું. હા, આટલું ઈઝી હતું. મેં કીધું હા, આટલું જ ઈઝી હતું, બસ ખાલી ધ્યાનથી કરવાનું હતું. તો કે 12 + 25 / 40. તો કે 12 + 25 એટલે 37, 37 / 40 બરાબર. જો અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપ અપાતું હોય તો આપવાનું બરાબર. જ્યાં જેટલું ટૂંકાક્ષરી રૂપ અપાય એટલું આપવાનું બરાબર. ચલો બીજું ઉદાહરણ જોઈએ. તો કે જો આમાં 3/7 અને 2/5 છે. છેદનો લસા શું થાય? તો કે છેદ કોણ છે? તો અહીંયા જો છેદ બંનેના 7 અને 5 છે એટલે આ અવિભાજ્ય સંખ્યા છે. શું છે? બંને અવિભાજ્ય છે. 7 અને 5 બંને અવિભાજ્ય છે. તો આવા કેસમાં આપણે એવું વિચારી શકીએ ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવાનું ઉપર નીચે બરાબર. બરાબર એવું વિચારી શકાય, ખોટું નથી બરાબર. પણ આપણો નિયમ જે છે આપણે નિયમને ધ્યાનમાં રાખવાનું કે ભાઈ આપણે છેદનો લસા લેવાનો અને લસા જે આવે એ લાવવાનો. પછી જો તમે આમાં એવું યાદ રાખો કે ઉપર નીચે ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવાનું બંનેનું. પેલા 3/7 જોડે 5 ને મલ્ટીપ્લાય કરી દેવાનો અને 2/5 જોડે 7 ને મલ્ટીપ્લાય કરી દેવાનો. તો પછી 3 અલગ અલગ કોન્સેપ્ટ ભેગા થાય ને ત્યારે શું થાય કે હારું આમાં શું કરવાનું હતું? પછી નીચે અવિભાજ્ય સંખ્યા ના હોય, જ્યારે વિભાજ્ય સંખ્યા હોય ત્યારે તમે શું કરો? ઊંધું કાલી ચલો પેલા જોડે પેલું મલ્ટીપ્લાય કરી દઈએ, પેલા જોડે પેલું મલ્ટીપ્લાય કરી દઈએ, એમ થાય નહીં બરાબર. તો અહીંયા છેદનો લસા લીધો 5 × 7. આનો લસા લેવો ઈઝી છે કારણ કે બંને અવિભાજ્ય સંખ્યા તો બંનેનો ગુણાકાર જ આવે એટલે 35. બંનેના છેદમાં શું લાવીશું? 35. ચલો 35 લાવવા માટે 3/7 છે તો 7 ને કેટલા વડે ગુણીએ? તો 7 નો ઘડિયો બોલો સર કે 7 × 5 = 35. તો ભાઈ ઉપર પણ 50. ચલો બાજુમાં 2/5 તો ભાઈ 5 ના ટેબલમાં 35 ક્યારે આવે? તો કે 7 જા. તો કે 5 × 7 2 × 7. ચલો જોઈએ તો કે 15/35 અને 14/35 થયું. બંનેનું પ્લસ કરવાનું છે એટલે પ્લસ કરીએ. 15 + 14/35. 15 ને 14 કેટલા થાય? 29. 29/35 આવડે બરાબર. હવે જો બાજુનો ક્વેશ્ચન, તો બાજુના ક્વેશ્ચનમાં કેવું છે? 3/7 + 5. હવે કે સર આવા જ સોલ્યુશન આવે છે અને આમાં જ અટકીએ. મેં કીધું કંઈ અટકવાની જરૂર નથી. જો અહીંયા જો અંશ અને છેદ 3/7 છે. અહીંયા અંશ ને છેદ છે. જો તમને દેખાય છે? નથી દેખાતો? ના દેખાતો હોય તો શું સમજવાનું? છેદમાં 1 સમજવાનો. શું સમજવાનો? 1. તો આના છેદનો લસા 7 × 1 એટલે 7. હા, આમાં એવું થઈ શકે ડાયરેક્ટ, કારણ કે આના નીચે છેદ કઈ છે નહીં એટલે આને લસા 7 જ કહેવાય. ડાયરેક્ટ 7 વડે મલ્ટીપ્લાય ઉપર નીચે કરી શકાય બરાબર. તો ચલો કરીએ. તો 3/7 નીચેથી સ્ટાર્ટ કરવાનું. 7 ના ટેબલમાં 7 ક્યારે આવે? તો કે 1 ઝા. ચલો આવી ગયો 1 1 થી ઉપર નીચે પ્લસ 5 કંઈ નથી એટલે 1. તો 1 ના ટેબલમાં 7 ક્યારે આવે? તો કે 1 × 7 5 × 7 કર્યું. ચલો 3/7 + 35/7. તો કંઈ જ વાંધો નહીં. હવે કેટલા થયા? 3 + 35/7. તો કે 35 + 3 એટલે 38/7 આવડે. તો હવે એવી જ બાદબાકી જોઈએ. ચલો બાળકો અહીંયા જો બાદબાકીમાં આપ્યું છે 5/8 - 3/10. તો ફરીથી શું કરીશું આપણે? છેદનો શું લઈશું? તો કે સાહેબ છેદ સરખો નથી એટલે છેદનો લસા લઈશું ફટાફટ. જો આવી રીતે બોલીને કરશો ને તો 100% તમને એક જ વારમાં આવડી જશે. ચલો છેદનો લસા તો કે 8 ને 10 નો લસા લીધો. 2 દુ 4 દુ 8 × 40 બરાબર લીધો. ચલો ફરીથી શું કરવાનું? તો તમને હવે ખબર પડી જ જાય કે છેદ સરખો કરવાનો સાહેબ. છેદ સરખો કરવા શું કરવાનું? તો કે નીચેના છેદમાં જે હોય એનો ટેબલ બોલવાનો. શું લાવવાનો? તો કે લસા 40 લાવવાનો. તો 8 × 40 5 × 5 = 25 લખ્યું. 25/40. 10 મલ્ટીપ્લાય તો કે શું લાવવાનું? 4. તો 10 ના ટેબલમાં 4 એટલે કે 10 ચોક 40. તો ઉપર પણ 4 વડે 3 ચોક 12. તો કે 25/40 - 12/40 થાય. 25 માંથી 12 જાય એટલે કેટલા આવે? તો કે 13/40 આવડે. ઈઝી, એકદમ ઈઝી. ચલો 5 - 3/7. ચલો આનો છેદનો લસા શું છે? તો કે છેદનો લસા હમણાં જ સરે કીધું કે છેદમાં 7 છે ને આ બાજુ કંઈ જ નથી એટલે કે 1 હોય. તો આને તો ડાયરેક્ટ 7 લસા કહી દેવાય. તો ચલો લસા લઈએ. લસા લીધા પછી 5/1 એકના ટેબલમાં ક્યારે 7 આવે? તો કે 1 7 ઝા. તો કે ઉપર પણ
7 -3/7. તો ભાઈ હવે 7 ના ટેબલમાં ક્યારે 7 આવે તો કે 1 જા કર્યું તો 5 7 35/7 -3/7 35 -3/7 એટલે 35 માંથી 3 જાય એટલે 32 અને 32/7. ચલો એવો ને એવો બીજો એક છે 3/7 -2/5. છેદનો લસા લઈએ તો કે છેદનો લસા અહીંયા અવિભાજ્ય સંખ્યા હોવાથી સર સીધું જ મલ્ટીપ્લાય કરી દઈશું 5 7 35. ચલો બંનેનામાં નીચે શું આવવું જોઈએ 35 આવવું જોઈએ તો 35 લાવવા માટે 3/7. 7 ના ટેબલમાં 35 ક્યારે આવે તો કે 7 ના ટેબલમાં 35 જ્યારે એના ટેબલ બોલો તો કે 7 5 35 તો ઉપર પણ કેટલા 5 વડે મલ્ટીપ્લાય કરવા. ચલો -2/5 તો કે 5 નો ટેબલ બોલો 35 આવે ત્યાં સુધી તો કે 5 7 તો ઉપર પણ 7 વડે કરવાનો. ચલો 15/35 -14/35 તો 15 - 14 એટલે કેટલા થાય કે 1 તો કે 1/35 થાય. જો બાળકો સરવાળાની બાદબાકી અપૂર્ણાંક સંખ્યાના બહુ જ ઇઝી છે, પણ ધ્યાનથી થોડા કોન્સેપ્ટને થોડા નિયમોને મગજમાં રાખીને કરો તો તકલીફ પડે નહીં. આગળ જતા દરેક દાખલાના સોલ્યુશનમાં અંતે લગભગ અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે, બરાબર, કે સમીકરણ સ્વરૂપે હોઈ શકે, અથવા તો કોઈ પોઈન્ટવાળી સંખ્યા હોય એને ફેરવીને કરી શકાય. આપણે દરેક વિશે સમજીશું, પણ જો આ કોન્સેપ્ટ ક્લિયર હશે ને, આ બધા કોન્સેપ્ટ, તો આગળ એક પણ દાખલા એવા નહીં હોય, એક પણ ધોરણના દાખલા એવા નહીં હોય જેનું સોલ્યુશન તમને નહીં આવડે, બરાબર. તો આને પૂરેપૂરું 100% એફર્ટ આપીને યાદ રાખી લેવું અને વધારે ને વધારે દાખલાઓની પ્રેક્ટિસ કરવી. ચલો ગુડ બાય.